બેક સમાચાર રાજકોટથી જ્યાં જસદણ માર્કેટિંગ યાર્ડમાં વિવાદ ઊભો થયો છે। સેક્રેટરીને 2 વર્ષ પહેલા જ નિવૃત્ત કરાતા હવે વિવાદ સર્જાયો છે। જૂના નિયમોના આધારે ઠરાવ કરીને આ નિર્ણય લેવાયો છે। સેક્રેટરીએ આરટીઆઈ કરતા સમગ્ર ઘટનાનો ખુલાસો થયો છે। સેક્રેટરીએ એપીએમસીના ચેરમેન પર આરોપ લગાવ્યો છે। રાજકીય કિન્નાખોરી રાખી નિવૃત્ત કરાયા હોવાના આક્ષેપ છે। જૂની અદાવતમાં નિવૃત્ત કર્યા હોવાના સેક્રેટરીએ આક્ષેપ કર્યા છે। ગાંધીનગર નિયામક કચેરી ખાતે સેક્રેટરીએ રજૂઆત કરી। માર્કેટયાર્ડના ચેરમેન અરવિંદ કાગડિયા 2017થી ચેરમેન તરીકે હતા। ત્યારે તેઓ મારે નહીં, તેમને કામગીરીમાં કોઈ ટ્યુન આવેલ નહીં અને તેમના કહેવા મુજબ હું કામગીરી ઘણી ન કરતો હોય એવું પણ બનવા પામેલ। એટલે મને ત્યારથી એ લોકો મને સતત ટોર્ચિંગ કરતા હતા। ત્યારબાદ 2022માં પણ અરવિંદભાઈ ફરીથી ચેરમેન આવતા તેઓએ મારી સામે જૂનો ખાર રાખી અને મારી સાથે આવું પગલું ભર્યું હોય એવું મને જણાઈ આવે છે।